સુરતના ખોલવડ જમીન કૌભાંડ મામલે આખરે 9 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ખોલવડના ફાઇનલ પ્લોટ બીમાં સહજાનંદ નિર્માણ નામે બોગસ પ્લોટિંગ ઊભું કરી 15 જેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। અમદાવાદના ઉમંગ ઠક્કર, નીલ ઠક્કર અને કંઠ ઠક્કર સામે આ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। જમીનના મૂળ માલિક દીપક પટેલે વર્ષ 2018માં ઉમંગ ઠક્કર સાથે સાટાખત કર્યો હતો, જેમાં રકમ ચૂકવી હોવા છતાં દસ્તાવેજ કરી આપવામાં નહોતો આવ્યો। આ વિવાદ વચ્ચે ઉમંગ ઠક્કરે પંકજ સંઘવીને બોગસ દસ્તાવેજ બનાવી આપ્યો અને સહજાનંદ નિર્માણ પ્રોજેક્ટમાં પ્લોટ વેચી દીધા। લોકોને છેતરપિંડીની જાણ થતાં તેમણે નાણાં પરત મેળવવા ઉગ્ર માંગ કરી પોલીસે ગુનો નોંધી કૌભાંડીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે। એ ખરેખર આ જે જમીન છે ખોલવડની 167B વાળી જે ગ્રીન સિટીની આગળ ખુલ્લી પડી છે એનો કબજો અમારા અસીલ પાસે છે। એની જે તમામ કાગળો છે એ અમારા અસીલ પાસે છે। ખોટી રીતે નાણાંનો લઈ લે આ ઉમંગ ઠક્કર એન્ડ કંપની, એટલા માટે અમને જે પ્લોટ હોલ્ડરો છે એમને માહિતગાર કર્યા। અને હું આ મીડિયાના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે આ સિવાયના કોઈ માણસો હોય કે જેણે એને ટોકન કંઈક 5 લાખ લીધા છે કે પ્લોટે કે કોઈ બી રકમ ચૂકવી હોય તો એવી રકમ સુધી ફરિયાદ કરવા આગળ આવે। ભવિષ્યમાં આવા જે વ્યક્તિઓ છે આવા વિસ્તારની અંદર સુરત શહેરના સામાન્ય મધ્યમ વર્ગના લોકો કે જેનો પ્લોટ અથવા ઘર વસાવવા માગતા હોય એવા વ્યક્તિઓને ખોટી રીતે ક્રાઇમનો ભોગ ન બને, એમના પૈસા ન ફસાય, એમનું સપનું ન રોળાઈ જાય। ખોલવડ ખાતે જે 167B પ્લોટિંગ માટેની જે જમીન હતી ને આ જમીનનો વિવાદ છે તે જમીનમાં જે પ્લોટિંગ પાડવામાં આવ્યા હતા ત્યારબાદ આ પ્લોટિંગ પાડી અને વેચી પણ દીધા હતા। ત્યારે ઘણા વખતથી આ પ્લોટિંગ બાબતે જે ફરિયાદીઓ છે તે ક્યાંય ને ક્યાંય પોતાની ફરિયાદ નોંધાવવા માટે અલગ અલગ પોલીસ મથકમાં જે લોકો છે 15 જેટલા તે ધક્કા ખાતા હતા। આખરે ફરિયાદ છે તે નોંધાઈ છે અને જેણે પ્લોટ લીધા છે તે પ્લોટ ધારક આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે તમે પ્લોટ લીધા છે કઈ રીતે તમને માલુમ પડ્યું આખી કે આ બોગસ પ્લોટિંગ છે? અમે પ્લોટ બુક કરાવ્યો, એના બીજે કે ત્રીજા દિવસે એક ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં એક રીલ આવેલી। એ રીલ અમારા સગાવાલાએ પણ મને મોકલેલી કે ભાઈ પ્લોટ બુક કરાવેલા છે, ત્યાં તો આવું બધું ચાલે છે। એટલે અમને ખ્યાલ પડ્યો કે ત્યાં જમીનમાં તો કંઈક એ લોકોનું મેટર ચાલે છે। તો અમે પછી એના એડવોકેટ સાહેબ અને એક જમીન માલિકનો નંબર હતો, એમાં અમે એમનો કોન્ટેક્ટ કરેલો। એટલે એમણે અમને જ્યારે એવું જણાવ્યું કે ભાઈ આ જમીન તો અમારી છે, અમને એણે પહેલાં વેચેલી છે અને અમારા એવા સમજૂતી કરાર થયેલા છે કે ભાઈ અમારું જમીનનું પતે નહીં ત્યાં સુધી પ્લોટિંગ નહીં રાખી શકે। તેમ છતાં એમણે પ્લોટિંગ રાખેલું છે અને એ પૈસા લઈને ભાગી જવાની તૈયારીમાં છે। એટલે પછી અમે બિલ્ડર પાસે ગયા કે ભાઈ પૈસા અમને આપો, આ રીતે છે ને એવું। તો ત્યારે આપતા નહોતા, પછી એમ કે વાયદો આપે 15 દિવસ 20 દિવસ એમ કરતાં ટાઈમ નીકળી ગયો। પછી એ ફોન રિસીવ કરતા બંધ થઈ ગયા અને કાંઈ કોન્ટેક્ટ થતો નહીં, ક્યાંય મળતા પણ નહીં। કોની પાસે તમે આ પ્લોટ? ઠક્કર, નીલભાઈ ઠક્કર અને કંઠભાઈ ઠક્કર। શું લાગે છે અગાઉ જે પ્રકારે આ જગ્યા છે બીજા નામની હતી, તમને પ્લોટિંગ પાડીને આપી દેવામાં આવી હતી, એટલે હવે કેટલા સમયના જે પ્રકારે લોકો હતા કેટલા લોકો આમાં જોડાયા હતા અને કેટલા વખત પછી તમને ન્યાય મળ્યો છે આમાં ફરિયાદ દાખલ? અમને 7-8 મહિના જેવું થયું છે અને અત્યારે ફરિયાદ દાખલ થઈ છે અને મારા સિવાયના બીજા પણ 15-16 લોકો જે અમારા કોન્ટેક્ટમાં છે અને બીજા 30-40 લોકો છે એ પણ હવે ધીમે ધીમે બહાર આવી શકે। બિલકુલ અન્ય વ્યક્તિ છે જે જમીનના માલિક કહેવાય છે, જેમની પાસે તમામ પાવર છે। અશોકભાઈ, શું કહેશો, જે પ્રકારે આખો વિવાદ સામે આવ્યો છે, હવે ફરિયાદ દાખલ થઈ છે? આ વિવાદ બહુ ગંભીરતાથી લેવો પડે ઉપલા અધિકારીઓએ। જમીન માલિક અમે છીએ, કબજો હક ટોટલ અમે ભોગવીએ છીએ। આવું હોવા છતાં આ લોકોને સ્કીમ આપીને લોકોને પ્લોટ વેચી દીધા અને નાણાં ઉઘરાવીને ભાગી ગયા, ફરાર થઈ ગયા। હવે શું તમારે ન્યાયની માંગ છે? હવે શું તમે ઈચ્છી રહ્યા છો? ન્યાયમાં અમને અમારી જમીન પાછી મળવી પડે, અમને દસ્તાવેજ કરી દેવો પડે અને જે લોકોના પ્લોટ હોલ્ડરોના પૈસા ઉઘરાવ્યા છે એના પૈસા પરત મળવા પડે અને આ જે આખું એને ષડયંત્ર કર્યું છે એની સજા મળવી પડે। શું કહેશો, ઘણો સમય થઈ ચૂક્યો છે પરંતુ હજી સુધી નક્કર કોઈ નિવારણ નથી આવ્યું? હું તમને નક્કર નિવારણનું કારણ કહી દઉં। અમે અવારનવાર આઈજી સાહેબ પાસે, તમને સાચી વાત કરીએ તો ઉપલા અધિકારી પાસે નામ નહીં બોલું, એમની પાસે બી ગયા હતા, એમને બી ભલામણ કરી હતી કે તમને ન્યાય મળશે। એમના નીચલા અધિકારીઓને જાણ બી કરી હતી કે આમાં પૂરેપૂરી તપાસ કરો। અને જ્યારે અવારનવાર અમે અધિકારીઓની મુલાકાત કરતા હતા ત્યારે અમને એવું કીધેલું કે ભાઈ આમાં અમારી તપાસ ચાલુ છે। હવે એવું લાગે છે ને તપાસ પૂર્ણ થઈ હોય એટલે કાલે આ પ્લોટ હોલ્ડરોની લોકો એફઆઈઆર કરી છે। હવે શું લાગે છે તમને આ જમીનનો આખો ન્યાય મળી જશે તમારા કબજાની? કારણ કે જે તે સમયે તમારી માંગ હતી કે આમાં જમીનને લઈને ગુનો દાખલ કરવામાં આવે। આપણું ન્યાયતંત્ર પ્રશ્નનીય છે, એટલે મને એવું લાગે છે કે આ જોતા બધું અમને 100% ન્યાય મળી જશે।
બિલકુલ જે પ્રકારે ઉમંગ ઠક્કર, જીલ ઠક્કર અને નીલ ઠક્કર જે છે તેઓ ક્યાંય ને ક્યાંય આ જમીન છે તે અન્ય પાસેથી લીધી હતી, પરત આ પ્લોટ જે છે તે બોગસ રીતે પાડ્યા હતા, સામેની જમીન જે છે અન્ય વ્યક્તિએ ખરીદી હતી, તેમ છતાં પણ બોગસ પ્લોટિંગ પાડી અને 15 જેટલા લોકોને આ પ્લોટ વહેંચ્યા હતા અને પ્લોટના રોકડા રૂપિયા લઈ અને ફરાર થઈ ગયા હતા. ત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ સમગ્ર મામલે આ કેસે નવો વળાંક લીધો છે. પોલીસ ફરિયાદ થઈ છે, તમામ પ્લોટ હોલ્ડરો જે છે તેઓની પોલીસ ફરિયાદ પોલીસે લીધી છે અને હવે ધીમે ધીમે આ સમગ્ર મામલે પોલીસ છે તે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઘણો સમય વીત્યો છે, 8 થી 9 મહિના જેટલો સમય વીત્યો છે, પરંતુ અત્યારે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે હવે લોકોને ન્યાય પ્રણાલી પર ભરોસો છે અને તેમને ચોક્કસ ન્યાય મળશે તે પ્રકારે તમામે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત.